આજના તાજા અને મુખ્ય સમાચાર. વડોદરાના શિનોરમાં 5 વર્ષની બાળકીની હત્યા, કેનાલમાંથી મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ તેજ. વડોદરાના શિનોર તાલુકાના સતીસાણા ગામમાંથી ગુમ થયેલી 5 વર્ષની બાળકીનો મૃતદેહ 3 દિવસ બાદ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો છે. પોલીસે હત્યાના આશંકા સાથે તપાસ શરૂ કરી છે અને શંકાસ્પદ પૂછપરછ કરી રહી છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દેનાર ઘટના સામે આવી છે. શિનોરના સતીસાણા ગામમાં ગત 3 દિવસ પૂર્વે રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી 5 વર્ષની માસૂમ બાળકીનો મૃતદેહ બુધવારે બપોરે વણિયાદ ગામ નજીક પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી છવાઈ ગઈ છે. માસૂમ દીકરીની ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ હોવાની દ્રઢ આશંકા વચ્ચે શિનોર પોલીસ સહિત જિલ્લાની વિવિધ ગુના શોધક એજન્સીઓએ હત્યારા સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિક સૂત્રો અને પ્રાપ્ત વિગતો અનુસાર સતીસાણા ગામમાં સિકોતેર માતાના મંદિર નજીક રહેતા અને મંજૂરી કામ કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા દિનેશભાઈ રમેશભાઈ રાઠોડિયાના 5 વર્ષની માસૂમ દીકરી ગત તારીખ 14 જૂનની રાત્રે પોતાના ઘરના ઓટલા પર રાખેલા ખાટલામાં સૂતી હતી. રાત્રિના આશરે 11:30 વાગ્યાથી લઈને 15મી જૂન વહેલી સવારના 3 વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજ્ઞાત શખ્સ આ બુદ્ધ બાળકીને છળ કપટથી કે કોઈ લોભામણી લાલચ આપીને ખાટલામાંથી ઉઠાવી ગયો હતો. વહેલી સવારે જ્યારે પરિવાર જાગ્યો ત્યારે બાળકી પથારીમાં ન ચાલતા માતા પિતાના જીવ અદ્ધર થઈ ગયા હતા. પરિવારે ગામ અને આસપાસના વિસ્તારોમાં ભારે શોધખોળ આદરી હતી, પરંતુ માસૂમનો કોઈ પત્તો ન લગતા આખરે શિનોર પોલીસ મથકમાં અપહરણની વિવિધ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ અને પરિવારજનોએ જ્યારે બાળકીની શોધી રહ્યા હતા તે દરમિયાન બુધવારે બપોરના સુમાણે વરિયાદ ગામ પાસેથી વહેતી નર્મદા મુખ્ય કેનાલમાં એક નાની બાળકીનો મૃતદેહ તરતો હોવાની બાબતી મળી હતી. માહિતી મળતા જ પોલીસનો કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થાનિકોની મદદથી લાશની બહાર કાઢવામાં આવી હતી. પરિવારજનો દ્વારા મૃતદેહની ઓળખ વિધિ કરાવતા જ ત્યાં ઉપસ્થિત તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. આ મૃતદેહની સતીસાણા ગામની ગુમ થયેલી માસૂમ બાળકીનો જ હોવાનું સ્પષ્ટ થયું હતું. પોતાની વાલસોઈ દીકરીનો નિર્ણાત દેહ જોતા જ પરિવાર પણ જાણે આપ તૂટી પડ્યું હતું અને તેમના કરુણ આક્રંદિત વાતાવરણથી ગમગીન બની ગયું હતું.